સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। પાલનપુરમાં ગેસ ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા કિશોરીનું મોત। ગેસ ગીઝરથી મોતના વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન। પાલનપુર ખાતે યોજાયો શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ। 18 જેટલી શોર્ટ ફિલ્મ કરાઈ રજૂ। ધાનેરામાં જળ સંચયના નામે વેડફાઈ રહ્યા છે સરકારી નાણાં। જરૂરિયાત વગરના તળાવને મળતિયાના ઇશારે કરવામાં આવી રહ્યા છે મનરેગા યોજના અંતર્ગત ઊંડા। ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે શરૂ કરવામાં આવેલી ધન્વંતરી યોજના થઈ રહી છે સાચા અર્થમાં ફળીફૂટ। ડીસામાં નીલકંઠ ઉપવન ખાતે શ્રમિકોને દર ગુરુવારે નિદાન કેમ્પ સાથે નિઃશુલ્ક કરાઈ રહી છે તમામ સારવાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। પાલનપુર આબુ હાઈવે નજીક આવેલી તિરુપતિ રાજનગર સોસાયટીમાં બુધવારે સવારે બાથરૂમમાં નાહવા ગયેલી એક કિશોરીનું ગીઝરના ગેસથી ગુંગળાઈ જવાથી મોત થયું હતું। ગેસ ગીઝરથી ગુંગળાઈ જવાથી મોતની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સમાજ માટે લાલ બત્તી સમી ઘટનામાં લોકોએ સાવચેતી રાખવી જરૂરી બન્યું છે। પાલનપુરની તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતા મૂળ વડગામના વેસા ગામના દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। જેઓની દીકરી દુર્વા મકાનના બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી, જે બાથરૂમમાં ગયા પછી 15 મિનિટ સુધી બહાર પણ ન નીકળતા તેની માતા મિત્તલબેને દરવાજો ખખડાવ્યો હતો। જોકે તે ન ખોલતા મકાન પાછળ ગયા હતા, જ્યાં બાથરૂમની કાચવાળી જાળીમાંથી અંદર જોતા દુર્વા ફર્શ ઉપર પડી હતી, જેથી બાથરૂમનો દરવાજો તોડી દુર્વાને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી। આ ઘટના પાલનપુરમાં પ્રથમવાર બની નથી, અગાઉ પણ આવી ગોજારી ઘટનાઓ બની ચૂકી છે, છતાં લોકો તકેદારી રાખતા ન હોય નિર્દોષ માનવ જિંદગીઓ હોમાઈ રહી છે। ત્યારે ગીઝરનો ઉપયોગ કરતા તેને લગતી સાવચેતી રાખવી પણ જરૂરી છે। ગીઝરનો ઉપયોગ કરતા લોકોએ કેટલીક સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે, જેમાં બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ન કરશો, બકેટને ગરમ પાણીથી ભરવા દો, ગીઝરની સ્વિચ બંધ કરો અને પછી બારણું બંધ કરો, બાથરૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખો અને નહાતી વખતે વેન્ટિલેશન ખુલ્લું રાખો। સૌથી સારું તો એ જ છે કે ગેસ ગીઝર યુનિટ બાથરૂમની બહાર રાખો અને ગરમ પાણી અંદર જતી નળીથી જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ। તે જ રીતે ઇલેક્ટ્રિક ગીઝર ચાલુ રાખી સ્નાન ન કરો, જેનાથી પાણીમાં કરંટ પ્રસરવાની દહેશત રહેલી છે। વડગામ તાલુકાના બસુ ગામમાં 15 દિવસ અગાઉ ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા એક શ્રમિકનો મૃતદેહ ગળે ફાંસો ગાધેલી હાલતમાં મળી આવ્યો હતો, જે કેસમાં પોલીસે ગુનાનો ભેદ ઉકેલતા પતિને મોતને ઘાટ ઉતારી આત્મહત્યામાં ખપાવનાર પત્નીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર તાલુકાના મૂળ સાસમ ગામના શ્રવણજી સરદારજી ઠાકોર બસુ ગામમાં ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતો હતો, જેનો ગત 11મી ડિસેમ્બરે ગળે ટૂંપો ગાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। જોકે શંકાસ્પદ મોતને લઈ પોલીસ તપાસમાં તેના માથાના ભાગે ઈજા તથા ગળે ટૂંપો આપતા મોત નીપજ્યું હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે 7 ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી,
જેમાં મૃતકની પત્નીની કડક હાથે ઉલટ તપાસ કરતા પત્નીએ જ પતિની હત્યા કર્યા હોવાનું બહાર આવ્યું હતું, જેથી પોલીસે હત્યારી પત્નીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે. જોકે પતિ પત્ની વચ્ચે અવારનવાર થતા ઝઘડાને લઈને પત્નીએ કંટાળીને આવેશમાં આવી જતા પતિના માથાના ભાગે દાતરડું માર્યું હતું. બાદમાં ખાટલાની દોરીથી ગળે ટૂંપો આપી મારી દીધો હતો. तारीख 11/12/2024 रोज एक छापी पुलिस स्टेशन के बस्सू गांव में से एक पुलिस के पास जाहिरात आई थी कि एक श्रवणजी सरदारजी ठाकुर नाम के इसम ने आत्महत्या कर ली है. पुलिस ने मौके पे जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे दिख रहा था, इसलिए उस टाइम पे एडी दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था एडी का, उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे, ऐसे कुछ पुरावे थे जिसमें से वो मौत थोड़ी शंकास्पद लग रही थी. उसी दिशा में पुलिस तपास कर रही थी. उसमें हमें पता चलता है और उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंट्रोगेशन किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया. उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि उनका और ना झगड़ा होता था पति पत्नी का, और इसी झगड़े को वो कंटाळ चुकी थी, वो त्रस्त हो चुकी थी. इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ू करके जो हथियार होता है उससे उनके माथे के राइट साइड में मारा था और उसके बाद उनको उनका गला दबा दिया था एक रस्सी से, जो हमारे खाटला की रस्सी होती है, और रस्सी तोड़ी उन्होंने, उससे गला दबा दिया. और फिर पुलिस को भ्रमित करने के लिए, पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है, उनको लटका दिया था बस. और इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी, बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी HR वाघेला छापी PI SHO के पास दिया गया है. आरोपी को झटका किया गया. हमारा हम आरोपी हमारे कब्जे में है, उनको अरेस्ट कर दी गई है. વધતા જતા ચોરીના બનાવને અટકાવવા માટે ધાનેરા પોલીસ રાત ઉજાગરા કરી રહી છે. ધાનેરા ટાઉનની ટીમ દ્વારા ગત રાત્રિએ ધાનેરા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમયે એક પિકઅપ ડાલા ચાલકને ઊભો રાખી વાહન બાબતે જરૂરી દસ્તાવેજની માંગણી કરી હતી. જોકે વાહન ચાલક આ પિકઅપ ડાલાને ચોરી કરેલી હોવાથી પોલીસ સમક્ષ કંઈ રજૂ કરી શક્યો ન હતો. ધાનેરા પોલીસ દ્વારા ઈસમની અટકાયત કરી ધાનેરા પોલીસ મથકે લાવી વધુ પૂછપરછ કરતા ઈસમે પિકઅપ ડાલાની ચોરી ધાનેરા વિસ્તારમાંથી 4 માસ અગાઉ કરી હોવાની કબૂલાત કરી હતી. આ સિવાય તેને ધાનેરાના લાધાપુરા વિસ્તારમાંથી પણ વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી છે. ધાનેરા ટાઉનની ટીમે રાજસ્થાન રાજ્યના જાલોર જિલ્લાના દેવડા ગામના શાહરૂખ ખાન રમઝાન ખાન મુસલાની અટકાયત કરી છે. આ ઈસમે ચોરીમાં પોતાના ભાગીદાર રાજસ્થાન રાજ્યના લાખાવાસના ફિરોઝ ખાન અનવર ખાન મુસલાનું નામ ધાનેરા પોલીસ સમક્ષ રજૂ કરતા ધાનેરા પોલીસે વાહન તેમજ ઈસમને પકડવા માટે તપાસ હાથ ધરી છે. ધાનેરાની વાસણ ચેક પોસ્ટ પરથી ધાનેરા પોલીસે દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. રાજસ્થાનની ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો હોવાની ફરિયાદો વારંવાર સામે આવી રહી છે. ત્યારે પોલીસે બાતમીના આધારે ધાનેરાની વાસણ ચેક પોસ્ટ નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રકને ધોબી તલાશ લેતા ટ્રેકમાં કેરેટની આડમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત 2,79,720 જેટલી થાય છે. પોલીસ દ્વારા આ સમગ્ર ઘટનામાં આરોપીની સાથે 10 લાખ કરતાં વધુના મુદ્દામાલને જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું પાલનપુર ખાતે યોજાયો શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ. 18 જેટલી શોર્ટ ફિલ્મ કરાઈ રજૂ. ધાનેરામાં જળ સંચયના નામે વેડફાઈ રહ્યા છે સરકારી નાણાં. જરૂરિયાત વગરના તળાવને મળતિયાના ઇશારે કરવામાં આવી રહ્યા છે મનરેગા યોજના અંતર્ગત ઊંડા. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે શરૂ કરવામાં આવેલી ધન્વંતરી યોજના થઈ રહી છે સાચા અર્થમાં ફળીફૂટ. ડીસામાં નીલકંઠ ઉપવન ખાતે શ્રમિકોને દર ગુરુવારે નિદાન કેમ્પ સાથે નિઃશુલ્ક કરાઈ રહી છે તમામ સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
એક્સક્યુઝ મી, મેજિસ્ટ્રેટ સાહેબનું ઘર આ જ છે ને? નહીં એ સામેવાળી ગલીમાં રહે છે. સોરી હા ઇટ્સ ઓકે. અરે ભાઈ મંત્રીજી ઘરમાં છે ઓ મારો ડાબી બાજુએ ચોથું ઘર છે સર. શું થયું છે યાર? જી આ કમિશનર સાહેબનું ઘર ના આગળ રાઈટમાં. ટાટા બ્લુસ્કોપ ડ્યુરાશાઇન રૂફિંગનો કંઈક અલગ જ ઠાટ છે. આની ઇન્ટરનેશનલ ટેકનોલોજી છતને વર્ષો વર્ષ ચમકાવે અને ઘરને આપે કંઈક વીઆઈપી વાળી ફીલિંગ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. બનાસકાંઠા જિલ્લાના યુવાઓ રંગમંચ અને ફિલ્મ ક્ષેત્રે આગળ આવે તેવા ઉમદા હેતુથી પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના પ્રયત્નોથી બનાસકાંઠામાં સૌપ્રથમ શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ યોજાયો હતો. રાજ્યના માહિતી નિયામક KL બચાણીની વિશેષ ઉપસ્થિતિમાં પાલનપુર સ્થિત વિદ્યા મંદિર ખાતે યોજાયેલ આ ફેસ્ટિવલમાં કુલ 18 જેટલી શોર્ટ ફિલ્મ રજૂ કરાઈ હતી. સપ્તરંગ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં લાલી, તર્પણ, મિટ્ટી પાણી, ડાયણ, રૂટ ઓફ ડેથ, બૂટ, મિડલ ક્લાસ, માણસાઈ જેવી ફિલ્મો રજૂ કરાઈ હતી. મહાનુભાવોના હસ્તે સ્થાનિક કલાકારોને પ્રોત્સાહિત કરાયા હતા. આ ફેસ્ટિવલમાં રાજ્યના માહિતી નિયામક KL બચાણીએ સ્થાનિક કલાકારોને અભિનંદન પાઠવીને જણાવ્યું કે દરેક ક્ષેત્ર મહેનત અને જુસ્સો માંગે છે. તેમણે વડાપ્રધાનના 2047ના વિકસિત ભારતના યોગદાનમાં ફિલ્મ સહિત દરેક ક્ષેત્રનું આગવું મહત્વ બની રહેશે. તેમણે પાલનપુરમાં સંસ્મરણોને યાદ કરાયા હતા. તેમણે દિગ્દર્શક લોકેન કનાગરાજના જીવન ચરિત્ર અને સિદ્ધિઓ વિશે ઉપસ્થિતિઓને માહિતી આપી હતી. તેમણે પાલનપુરની દીકરી આદ્યા ત્રિવેદીને બેસ્ટ ડિરેક્ટર એવોર્ડ બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમમાં ભારતીય ફિલ્મ નિર્માતા અને પટકથા લેખક વિજયગીરી બાવા, વિજયભાઈ ઠાકર સહિત પાલનપુર રેડિયો અને કલા ક્ષેત્રે જોડાયેલા લોકો ઉપસ્થિત રહ્યા હતા. હેલો, હું આદ્યા ત્રિવેદી. મારી ફિલ્મ મિટ્ટી પાની સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીન થઈ રહી છે અને હું પાલનપુરની જ છું અને મેં આ ફિલ્મ પણ અહીંયા જ શૂટ કરી છે, પાલનપુરમાં જ. અને એટલે આજે અહીંયા સ્ક્રીન થઈ રહી છે એટલે મને વધારે ખુશી થાય છે કેમ કે અહીંયાના લોકો, જે લોકોએ મને હેલ્પ કરેલી, જેવી રીતે વિજય અંકલ, અનિકેત અંકલ, એ લોકોએ ઘણી હેલ્પ કરી અને એના કારણે આ ફિલ્મ અહીંયા સ્ક્રીન થઈ રહી છે. અને આ ફિલ્મને સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલે જ બેસ્ટ ડિરેક્ટરનો પણ એવોર્ડ આપેલો મને આ ફિલ્મ માટે. અને અમારી પહેલી ફિલ્મ છે અને આઈ હોપ કે આવી રીતે જ પાલનપુરના લોકો સાથે મળીને જ હું મોટી બીજી હિન્દી, ગુજરાતી, જે પણ બધી લેંગ્વેજીસમાં એક ફિલ્મ બનાવું. થેન્ક યુ. નમસ્તે દોસ્તો, હું છું વિજયગીરી બાવા. આજે પાલનપુરમાં સપ્તરંગ શોર્ટ ફિલ્મ ફેસ્ટનું જે આયોજન થયું છે, અનિકેતભાઈ આપણા ધારાસભ્યશ્રીએ કર્યું છે, એમની સાથે સાથે વિજયભાઈ ઠાકર અને આખા કમિટી મેમ્બર્સ જોડાયેલા છે. આ ફેસ્ટિવલની ખાસિયત એ છે કે આ આપણો પોતિકો ફેસ્ટિવલ છે. કેવી રીતે? તો કે નાના ટાઉનમાં જે ઉભરતા કલાકારો છે, ફિલ્મ મેકર્સ છે, ઘણી બધી ટેલેન્ટ છે, એ ટેલેન્ટને પોતાનું પ્લેટફોર્મ મળે છે. પોતાના લોકોની સામે પોતાની વાત રજૂ કરવાનું આ અદ્ભુત પ્લેટફોર્મ છે. અને આના થકી ભવિષ્યમાં સારા એવા ફિલ્મ મેકરોને થોડું જલ્દી એ પ્રોસેસ અને એ પ્લેટફોર્મ જલ્દી મળશે. કારણ કે એક સમય હતો કે જ્યારે ફિલ્મ મેકિંગની અને એ પ્રોસેસ બહુ અલગ પ્રકારની, લોકો માટે મિસ્ટીરિયસ અને લેન્ધી પ્રોસેસ, અથવા તો ઘણાને ન સમજાય એવી હતી.
પણ આજના સમયમાં આજે મેં જેટલી ફિલ્મો જોઈ, મને વિજયભાઈએ કીધું કે 80 ફિલ્મો શોર્ટલિસ્ટેડ કરી હતી, તો એકથી ચડિયાતા સબ્જેક્ટ, એકથી ચડિયાતા વિષય વૈવિધ્ય. તો આ બહુ સરપ્રાઇઝિંગ છે કે ભાઈ આપણા પાલનપુર જેવા શહેરમાં આટલી બધી ટેલેન્ટ છે. તો સુંદર ફિલ્મો આવી રહી છે, સુંદર પ્લેટફોર્મ મળી રહ્યું છે, અને એના માટે સપ્તરંગ ફિલ્મ ફેસ્ટિવલ સોસાયટીનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. થેન્ક યુ. ડીસામાં આજે પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહનો પર તવાઈ મચાવવામાં આવી હતી. વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા માટે રાજ્યના ગૃહ વિભાગ વાહનો પર કાળા કાચને પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. પરંતુ તેમ છતાં પોલીસની રહેમ નજર હેઠળ જ ઘણા એવા તત્વો પોતાનો રોપ ફાડવા માટે જાહેરમાં કાળા કાચ ધરાવતી ગાડીઓ હંકારતા હોય છે. આ ઉપરાંત ઘણા પોલીસ કર્મીઓ પણ પોતાના ખાનગી વાહનોના કાચને કાળા રાખતા હોય છે અને ખુદ પોલીસ કર્મીઓ જ કાયદાની ધજીયા ઉડાવતા હોય છે. ત્યારે આજે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. આજે ડીસા દક્ષિણ પોલીસ દ્વારા કોઈ પણની શરમ રાખ્યા વિના શહેરમાં કાળા કાચ ધરાવતા વાહનો પર તવાઈ મચાવી હતી અને આવા વાહનોને દબાવીને તેમની ગાડી પરથી કાળા કાચ દૂર કરવામાં આવ્યા હતા. પોલીસની આ કાર્યવાહીથી કાળા કાચ લગાવીને રોફ મારનારા તત્વોમાં ફફડાટ મચી ગયો હતો. ધાનેરા તાલુકાના સરહદી માંડલ ગામના પૂર્વ સરપંચે જરૂરી રજૂઆત કરી તંત્રનું ધ્યાન દોરવા માટેનો પ્રયત્ન કર્યો છે. ધાનેરા તાલુકામાં વર્ષ દરમિયાન અનેક જગ્યાએ મનરેગા યોજના અંતર્ગત તળાવ ઊંડા કરવાની કામગીરી થાય છે, પરંતુ કેટલાક ગામોમાં સ્થાનિક આગેવાનોની સલાહ સમજણ વિના જ્યાં વરસાદી પાણીનો આવરો નથી તેવી જગ્યાએ તળાવ ઊંડા કરવાની કામગીરી કરવામાં આવતી હોય છે, જેના થકી સરકારના લાખો રૂપિયાનો ઉપયોગ પણ નથી થતો અને વરસાદી પાણીનો સંગ્રહ પણ થતો નથી. આ જ રીતે ધાનેરા તાલુકાના સરહદ પર આવેલા માંડળ ગામના પૂર્વ સરપંચે પાણીની વિકટ સમસ્યા સામે તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો છે. માંડલ ગામમાં અત્યારે 50 જેટલા શ્રમિકો મનરેગા યોજના અંતર્ગત માટી કામ કરી રહ્યા છે. જે તળાવનું નામ નેબલી તળાવ છે. જો કે નેબલી તળાવ અગાઉથી ઊંડું તળાવ છે. સાથે તળાવની જમીન મરૂડ સાથેની હોવાના કારણે શ્રમિકો સરળતાપૂર્વક ખોદકામ કરી શકતા નથી. પૂર્વ સરપંચની રજૂઆત છે કે માંડળ ગામથી રાજસ્થાન રાજ્ય તરફ જતા માર્ગ પર હાથીબડા નામનું તળાવ આવેલું છે. જે તળાવ ચોમાસા ઋતુ દરમિયાન પાણીથી ભરાય છે. જો આ તળાવને હજુ ઊંડું કરવામાં આવે તો આસપાસના ખેડૂતોને તળાવ વરસાદી પાણીથી ભરાય તો પાણી બાબતે ફાયદો થાય તેમ છે. હા સાહેબ, અમારે જે તળાવનું કામ ચાલુ છે ને તે તો અમારે પાણી પેલું તળાવ ઊંડું ખોદેલું છે અને અમારા વિસ્તારમાંથી મેં તળાવ બતાવ્યું ત્યાં સાહેબ પાણીની ખૂબ જ અછત છે. એટલે આ તળાવ ખોદવામાં આવે તો અમને કોઈ વાંધો નથી, તો અમારા ખેતરોને આજુબાજુવાળાને લાભ થાય. અત્યારે જે કામ ચાલે એ કયો વિસ્તાર કહેવાય? અત્યારે કામ ચાલુ છે તે નેબલી તળાવ કહેવાય છે અને હું કહું છું તે હાથીબડા તળાવ છે. એ હાથીબડા તળાવ ખોદવા માટે હું આપ સાહેબને વિનંતી કરું છું કે ભાઈ હાથીબડા તળાવ ખોદાવો તો અમને કોઈ વાંધો નથી. કેટલો ફાયદો થાય? અમે જો એમાં ખૂબ સાહેબ ફાયદો થાય. એમાં પાણીની આવક ખૂબ જ સંગ્રહ થાય એમ હોય. સંકટ કેવું હોય પાણીનું આ વિસ્તારમાં? સંકટ ખૂબ સમસ્યા છે. 6 થી 7 ચકલા પાણી ચાલે છે. પાણીની અસર છે. પહેલાં 20 ચકલા ચાલતા, હવે 6 થી 7 ચકલા ઉપર આવી ગયા છીએ. તો તળાવ ભરાય તો કેટલો ફાયદો થઈ જાય? તળાવ ભરાય તો અમને 15 થી 20 ચકલાનો ફાયદો થાય ફરીથી. આ તળાવનું રિપેરિંગ કામકાજ થાય તો અમને ફાયદો ખૂબ થાય. શું નામ તમારું? નરપતસિંહ વી સોલંકી, માજી સરપંચ. ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનોની મદદથી જળ સંચય અને જળ સંગ્રહના કામો કરવામાં આવે તો પાણીની વિકટ સમસ્યાથી ઝઝૂમી રહેલા ધાનેરા તાલુકાના ખેડૂતોને ફાયદો થાય તેમ છે. વર્ષ દરમિયાન કરોડો રૂપિયા સિંચાઈ વિભાગ તેમજ મનરેગા યોજનામાં ખર્ચ થાય છે, પણ જળ બાબતનો ફાયદો નહિવત પ્રમાણમાં છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે શરૂ કરવામાં આવેલી ધન્વંતરી યોજના
થઈ રહી છે સાચા અર્થમાં ફળીફૂટ. ડીસામાં નીલકંઠ ઉપવન ખાતે શ્રમિકોને દર ગુરુવારે નિદાન કેમ્પ સાથે નિઃશુલ્ક કરાઈ રહી છે તમામ સારવાર. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ગુજરાત સરકાર દ્વારા લોકોના આરોગ્યની સુવિધા માટે ધન્વંતરી યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગુજરાત સરકાર ધન્વંતરીની રથની પણ શરૂઆત કરવામાં આવી છે. આ આરોગ્ય રથ શ્રમિક પરિવારો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. ડીસામાં પણ આ યોજના અંતર્ગત તબીબોની ટીમ સાથે દર ગુરુવારે ધન્વંતરી રથ ડીસા ખાતે આવે છે, જેમાં સવારના 7 વાગ્યાથી 11 વાગ્યા સુધી ડીસાના સાઈબાબા સર્કલ નજીક એકત્રિત થતા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ નીલકંઠ કન્સ્ટ્રક્શનની સાઇટ પર બપોરના 11 થી 3 વાગ્યા સુધી કામ કરી રહેલા મજૂરોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે, જેમાં મજૂરોના વિવિધ રિપોર્ટ કરવાની સાથે સાથે તેમનું નિદાન કરવામાં આવે છે. અને ત્યારબાદ મજૂરોમાં કોઈ બીમારીના લક્ષણ જણાય તો આવા મજૂરોને સ્થળ પર દવાઓ પણ આપવામાં આવે છે. સરકારની આ યોજના અંતર્ગત ધન્વંતરી રથમાં વિવિધ રોગના નિષ્ણાંત તબીબો સાથે આખી મેડિકલ ટીમ હાજર હોવાના લીધે શ્રમિકોને એક જ સ્થળ પર તમામ આરોગ્યલક્ષી સુવિધા મળી રહે છે. ત્યારે આજે પણ ડીસા ખાતે કાંઠ રોડ પર આવેલા નીલકંઠ ઉપવન ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આમ તો નીલકંઠ ઉપવન ખાતે તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોવાના લીધે દર ગુરુવારના અહીં જ ધન્વંતરી રથ દ્વારા શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને તેનો મોટી સંખ્યામાં લોકો પણ લાભ રહી રહે છે. બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પણ આ સુંદર કામગીરી કરવામાં આવી રહી છે. મારું નામ જિગ્નેશ સોલંકી, હું નીલકંઠ ઉપરનો ડેવલપર છું અને ગુજરાત સરકાર તરફથી આ ધન્વંતરી યોજનાના ઉપક્રમે જે એમ્બ્યુલન્સ અને ડૉક્ટરની ટીમ દર ગુરુવારે મારી સાઇટ ઉપર આવીને કારીગર મજૂરોનું ચેકઅપ કરે છે, એમને દવા આપે છે અને એમના જે બી બ્લડ ટેસ્ટ જરૂરી હોય એ અહીં સાઇટ ઉપર જ કરી આપે છે. એ એમની કામગીરી બદલ હું એમનું આભાર માનું છું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પાલનપુરમાં ગેસ ગીઝરના ગેસથી ગુંગળાઈ જતા કિશોરીનું મોત. ગેસ ગીઝરથી મોતના વધતા જતા બનાવો સમાજ માટે લાલબત્તી સમાન. પાલનપુર ખાતે યોજાયો શોર્ટ ફિલ્મ સ્ક્રીનિંગ ફેસ્ટિવલ. 18 જેટલી શોર્ટ ફિલ્મ કરાઈ રજૂ.
ધાનેરામાં જળ સંચયના નામે વેડફાઈ રહ્યા છે સરકારી નાણાં. જરૂરિયાત વગરના તળાવને મળતિયાના ઇશારે કરવામાં આવી રહ્યા છે મનરેગા યોજના અંતર્ગત ઊંડા. ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના આરોગ્ય માટે શરૂ કરવામાં આવેલી ધન્વંતરી યોજના થઈ રહી છે સાચા અર્થમાં ફળીફૂટ. ડીસામાં નીલકંઠ ઉપવન ખાતે શ્રમિકોને દર ગુરુવારે નિદાન કેમ્પ સાથે નિઃશુલ્ક કરાઈ રહી છે તમામ સારવાર. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.